અને હવે આપણે સીધા લઈ જઈશું રાહત કમિશનરની પ્રેસ કોન્ફરન્સમાં। નવસારીમાં કોસ્ટગાર્ડના ચોપર મારફતે પણ જે અગરિયા હોય અને જે ઝીંગા તળાવમાં કામ કરતા હોય એવા જે વ્યક્તિઓ છે એમનું પણ ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે, એમનું રેસ્ક્યુ કરવામાં આમ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે અને આવનારા દિવસોમાં પણ વરસાદની સિસ્ટમ બનેલી છે, એટલે કલેક્ટરશ્રીઓને પણ જ્યાં યોગ્ય લાગે ત્યાં શાળાઓમાં, કોલેજીસમાં, આંગણવાડીમાં રજા આપવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે અને અલગ અલગ જિલ્લાઓમાં પ્રભારી સચિવશ્રીઓ તો છે, એની સાથે સાથે સિનિયર અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે। સિનિયર એડિશનલ કલેક્ટર કક્ષાના અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની પણ કરવામાં આવી છે। સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠું છે અને ત્યાં પણ જો રિસોર્સિસની જરૂર જણાય તો તુરંત જ મોબિલાઇઝ કરવા માટે પૂરી તૈયારીઓ છે અને સતત તેની સમીક્ષા પણ થઈ છે। મૃત્યુમાં આપણે કહું તો 3 જે અગાઉ 2 મૃત્યુ હતા, આપણું એક તાપીમાં હતું ને એક વલસાડમાં, અને બીજા 3 કન્ફર્મ આપણે ત્યાં એક આણંદમાં, એક મહેસાણામાં, એક પંચમહાલમાં જે કન્ફર્મ આપણે ત્યાં નોંધાયા છે। બાકીના જે ત્યાં એવી ઘટનાઓ બની હોય તો એનું ઇન્વેસ્ટિગેશન કરીને એનું રિપોર્ટિંગ જેમ આવે એ રીતે હું આપને જણાવું। 5 હા, એટલે એક 22 થી શરૂ કરી 5 પ્રોગ્રેસિવ, હા 22 તારીખથી શરૂ કરી પ્રોગ્રેસિવ કેશ ફ્લોઝ વગેરે ચૂકવવાની પ્રક્રિયા હવે ઇમિડિયેટલી શરૂ કરી દેવામાં આવી છે। પહેલું જે આપણી પ્રાથમિક જે આપણી કામગીરી હતી બચાવની કામગીરી જેવી પૂર્ણ થાય એટલે તરત જ આપણે રાહતની કામગીરી કરવી પડે અને એમાં જે અસરગ્રસ્ત ફેમિલીઝ હોય, કુટુંબ હોય, એમને આપણે કેશ ફ્લો ચૂકવવાની થાય છે। 40 કરોડ જેટલી રકમ રાજ્ય સરકારે ફાળવી આપી છે, જે અલગ અલગ જિલ્લાઓને ફાળવી અને તુરંત જ ચૂકવણી શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। નવસારી જિલ્લામાં અમુક વિસ્તારોમાં હજુ પાણી ભરેલું છે, એટલે જ્યાં પાણીની પરિસ્થિતિ થોડી નોર્મલ થાય ત્યારે ત્યાં પણ કામગીરી તુરંત જ શરૂ થવાની છે અને અન્ય વિસ્તારોમાં પણ જ્યાં નોર્મલ સ્થિતિ થવા માંડી છે ત્યાં કેશ ફ્લો ચૂકવવાની દર વખતે સહાય ચૂકવવાની કાર્યવાહી શરૂ કરી છે। વીજ પુરવઠામાં અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને એની અસર થયેલી છે અને લગભગ 94 જેટલા એવા ગામો છે કે જ્યાં પ્રમાણમાં વીજ પુરવઠો અસંતુલિત થયો છે અને એમાં મોટાભાગે પ્રિકોશનના ભાગરૂપે આપણે સબસ્ટેશનને બંધ રાખેલા છે। જેવું પાણી વપરે એટલે તરત જ એને ચાલુ કરી અને વીજ પુરવઠો પુનઃ કાર્યવાહી કરી શકાય છે। તો આપ જુઓ રાહત અને બચાવ કાર્ય આખરે કેવી રીતે ચાલી રહ્યું છે તેને લઈને રાહત કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, જ્યાં હજુ પણ આગામી સમયમાં રેડ એલર્ટ રાજ્યના અનેક જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે। તેવામાં કેવી રીતે પૂરી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કેવી રીતે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમોને સાથે સાથે અમદાવાદ જેવા વિસ્તારોમાં તો આર્મીના જવાનોને પણ ઉતારી દેવામાં આવ્યા છે, તેને લઈને અહીંયા જાણકારી આપવામાં આવી। રાહત કમિશનર ગૌરાંગ મકવાણા, જેમણે રેડ એલર્ટના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે તેવી જાણકારી આપી છે। એસડીઆરએફની 32 જેટલી ટીમો અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે, કેમ કે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અત્યાર સુધી 40,000 જેટલા લોકોનું સ્થળાંતર કર્યું હોવાની વિગતો તેમના દ્વારા આપવામાં આવી છે। ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા તમામ એવા જિલ્લા છે જ્યાં રેડ એલર્ટ અને તેને લઈને જ એસડીઆરએફ તેમજ એનડીઆરએફની ટીમોને ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી જો કોઈ ફસાય છે તો તેમને તુરંત જ બહાર કાઢી શકાય। તો આપ જુઓ કેવી રીતે હાલ તો રાજ્ય સરકાર પણ આ મુદ્દાની ગંભીરતાને જોતા, વરસાદની આગાહીને જોતા તુરંત જ કામગીરી કરી રહી છે। અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો।